જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 થી 12 વિષય ગુજરાતી, કાવ્યાર્થ ગ્રહણ. મિત્રો, લેખનમાં ગદ્યાર્થ ગ્રહણ જોયું, હવે કાવ્યાર્થ ગ્રહણ જોઈએ છે. કાવ્યાર્થ ગ્રહણ પણ 10માં અને 12માં 5-5 માર્ક્સનું પૂછાય છે. એટલે સારા માર્ક્સ મેળવવા માટેનું આ એક સારો એવો પ્રશ્ન છે. તમે બંનેમાંથી એક પણ માર્ક્સ કપાયા વગર ગુજરાતીમાં 5-5 માર્ક્સ મેળવી શકો એવા આ બંને પ્રશ્નો છે. કાવ્યાર્થ ગ્રહણ વિશે થોડી ઘણી બાબતો આપણે જોઈશું કે કાવ્યાર્થ ગ્રહણ આપણે કઈ રીતે કરવું, અથવા તો કાવ્યાર્થ ગ્રહણ કરતા પહેલાં આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી અથવા તો યાદ રાખવી કે જેથી કરીને કાવ્યાર્થ ગ્રહણના પ્રશ્નોને જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે થોડી ઘણી તકેદારી રહે અને કંઈક ભૂલ ન થાય. તમને પ્રશ્નપત્રમાં પાઠ્યપુસ્તકની બહારનું તદ્દન અજાણ્યું, અપરિચિત અથવા તો પાઠ્યપુસ્તકની બહારનું એવું એક કાવ્ય આપેલું હોય. મોટાભાગે 12 થી 16 પંક્તિવાળું હોય અને એને અર્થગ્રહણ, ક્ષમતા અને સજ્જતા ચકાસવા માટે પૂછવામાં આવે છે. તમે કેવું કાવ્યમાંથી અર્થ ગ્રહણ કરી શકો છો, તમારી ક્ષમતા કેટલી છે, તમારી સજ્જતા કેટલી છે, એની ચકાસણી કરવા માટે આ કાવ્યાર્થ ગ્રહણ પૂછવામાં આવે છે. આપેલા કાવ્યનો કેવળ શબ્દાર્થ જ નહીં, તેનો ભાવાર્થ પણ તમે સમજી શક્યા હો કે કેમ તેની ચકાસણી કરવા માટે પ્રશ્નપત્રમાં આપેલ કાવ્યની નીચે 5 પ્રશ્નો આપેલા હોય છે. આપણે ઘણીવાર કાવ્ય હોય, કાવ્યને શબ્દસ્થ વાંચી જઈએ કે હા, આ કાવ્ય વાંચેલું છે એમ તમને લાગે, પણ આ કાવ્ય જે આપણે પ્રશ્નપત્રમાં છે એને સમજવાનું પણ છે. એટલે એ કાવ્યનો ભાવાર્થ પૂરેપૂરો તમે સમજ્યા છો કે નહીં એ ચકાસવા માટે કાવ્યની નીચે પ્રશ્નો આપેલા હોય છે અને તમે કાવ્ય સમજેલા હોય તો જ તમે એના જવાબો લખી શકો છો. તમારે તેના ઉત્તરો ટૂંકમાં અને તમારા શબ્દોમાં, કવિએ વાપરેલા શબ્દોમાં નહીં, સચોટપણે લખવાના હોય છે. તમારે તેના ઉત્તરો ટૂંકમાં લખવાના છે અને તમારી રીતે સમજીને લખવાના છે. ઘણા વિદ્યાર્થીઓને જોયા છે, અત્યાર સુધીના જે બોર્ડના પેપરો પણ ચકાસવા માટે જાઉં છું ત્યાં ઘણા વિદ્યાર્થીઓ પંક્તિઓ જ લખી નાખે છે, એને પૂરતા માર્ક્સ મળતા નથી. લખી નાખે છે અને પછી એવું એ વિચારે પણ છે કે આપણે તો પૂરેપૂરું લખ્યું છે. લખ્યું પણ છે, પણ મિત્રો એના પૂરતા માર્ક્સ પ્રાપ્ત થતા નથી. એ તમારી જાણ ખાતર. એટલે સમજીને લખો તો તમારી રીતે લખાણ લખો તો એના માર્ક્સ પૂરેપૂરા મળે છે. સીધી પંક્તિ લખવાની હોતી નથી. કાવ્યાર્થ ગ્રહણ માટે પૂછેલા પ્રત્યેક પ્રશ્નની ભાષા, અર્થાત શું માંગ્યું છે તે બરાબર સમજી લઈને પછી તેનો જવાબ કાવ્યમાંથી શોધી કાઢવા માટે તમારું મગજ કસો. પ્રશ્નમાં શું પૂછાયું છે એ પહેલાં સમજી લો અને પછી કાવ્યમાંથી એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરો. ઘણીવાર તો એવું બને, પ્રશ્નમાં શું પૂછાયું છે એ જ ન સમજાય અને કાવ્યમાંથી તમે જવાબ શોધો, ગમે તે પંક્તિ શોધીને એનો અર્થ સમજાયો હોય તેવો લખી નાખો, તો એના માર્ક્સ તમને યોગ્ય મળતા નથી. આ માટે આપેલ કાવ્ય પહેલા મનમાં બરાબર વાંચી જાઓ. જરૂર પડે તો 2 વાર પણ વાંચો અને કાવ્યનું હાર્ડ કે વક્તવ્ય સમજવા પ્રયત્ન કરો. કાવ્યને વાંચી જવાનું છે 2 વાર અને કાવ્યમાં શું ભાવાર્થ કહેવા માંગે છે,
જે હાર્ડ કહેવાય છે એને સમજવાનો પ્રયત્ન કરો એટલે કાવ્ય સમજાઈ જાય. કાવ્યનો કેન્દ્રસ્થ વિચાર તમારા મનમાં સ્પષ્ટ થઈ જાય પછી તેની નીચે આપેલા પ્રશ્નો ફરીથી વાંચો. એટલું જ નહીં, પ્રશ્નો વાંચ્યા પછી તેમને લક્ષમાં રાખીને આખું કાવ્ય ફરી એકવાર વાંચી જાઓ. કાવ્ય વાંચો, સમજાઈ ગયા પછી એની નીચેના પ્રશ્ન વાંચો. પ્રશ્ન વાંચશો એટલે તમને સમજાશે કે અહીંયા આટલી તકલીફ પડે છે. એ સમજાઈ જાય પછી ફરી પાછા તમે કાવ્યને વાંચો એટલે તમને પેલા પ્રશ્નના જવાબો પણ ઉકલતા જશે. યાદ રાખો, 2-3 વાર કાવ્ય વાંચવા પાછળ સમય વપરાય તો ચિંતા કરશો નહીં. ઘણી વાર વિદ્યાર્થી ઉતાવળો બને, 1-2 વાર કાવ્ય વાંચે ન વાંચે ને ગમે તેમ પ્રશ્નોના જવાબ લખી નાખે. પણ 2 કે 3 વાર કાવ્ય વંચાય તો ચિંતા નહીં કરતા, કારણ કે કાવ્ય એટલા બધા મોટા હોતા નથી. આ મહેનત એરે નહીં જાય, કેમ કે પછી એક પ્રશ્નના ટૂંકમાં જવાબ લખતા તમને જરાય વાર લાગશે નહીં. કારણ કે કાવ્ય 2-3 વાર વાંચશો તો એની જે મહેનત છે એ તમારી નકામી જવાની નથી. કારણ કે 2-3 વાર કાવ્ય વાંચ્યા પછી તમે એને સમજી જશો અને મિત્રો સમજી ગયા પછી એના જે જવાબો તમે લખવાના છો એ તમારા જવાબો ફટાફટ લખાશે. ક્યારેક પંક્તિને અંતે વિધાન પૂરું ન થતું હોય તો બીજી પંક્તિ વાંચો. જરૂર જણાય તો ત્રીજી પંક્તિ પણ વાંચો. ઘણું ખણું કાવ્યમાં અર્ધવિરામ આવે ત્યાં એક વિચાર પૂરો થતો હોય છે. ઘણીવાર અર્થ ન સમજાય અને કાવ્ય પંક્તિ અધૂરી લાગતી હોય તો એની સાથેની જ્યાં સુધી અધૂરી લાગતી હોય ત્યાં સુધીના તમે કાવ્યની પંક્તિ વાંચો અને પૂરેપૂરો એનો અર્થ સમજાય ત્યાં સુધી એને વાંચ્યે રાખો. કોઈ વાર 1.5 કે 2.5 પંક્તિ પછી પણ વિચાર પૂરો થતો હોય છે, માટે કાવ્યની એક પછી એક પંક્તિ વાંચીને અર્થ બેસાડવાનો પ્રયત્ન કદાપી ન કરો. એક જ કાવ્ય પંક્તિ વાંચીને એનો અર્થ બેસાડવાનો પ્રયત્ન નહીં કરો, કારણ કે 2 કે 3 પંક્તિએ પણ ઘણીવાર એનો અર્થ પૂર્ણ થતો હોય છે. એટલે પૂર્ણ વાંચ્યા પછી જ એનો અર્થ બેસાડવાનો પ્રયત્ન કરશો. યાદ રાખો, કોઈ પણ સંજોગમાં ઉત્તર સ્વરૂપે કાવ્યની એની એ પંક્તિઓ સીધી લખી નાખશો નહીં. અગાઉ પણ તમને કીધું કે ઘણા વિદ્યાર્થીઓ આવું કામ કરે છે, જેને બોર્ડ દ્વારા પૂરતા પ્રમાણમાં માર્ક્સ મળતા નથી. કાવ્ય પંક્તિની સીધી પંક્તિ જવાબમાં લખવાની નથી, એ ભૂલાય નહીં. જવાબો હંમેશા ટૂંકમાં, મુદ્દા પ્રમાણે અને તમારા પોતાના શબ્દમાં જ લખજો. એકે પ્રશ્નનો ઉત્તર લખવાનું ટાળશો નહીં. બધા જ પ્રશ્નોના જવાબ લખવાના છે, એક પણ પ્રશ્નનો ઉત્તર તારવાનો નથી. જોડણી, ભાષા શુદ્ધિ અને વિરામ ચિહ્નો અંગે ધ્યાન રાખજો. જવાબોમાં બિનજરૂરી લખાણ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખજો. જોડણી, ભાષા શુદ્ધિ અને બિનજરૂરી લંબાણપૂર્વક જે લખાય છે એ લખાવવું ન જોઈએ, એની કાળજી રાખવાની છે. છેલ્લે, કાવ્યને શીર્ષક આપવાનું જણાવ્યું હોય તો કાવ્યના કેન્દ્રવર્તી ભાવ વિચારને વ્યક્ત કરે એવું ટૂંકું, સચોટ, સૂચક અને ઉચિત શીર્ષક આપજો. જો કાવ્યના પ્રશ્નની અંદર શીર્ષક આપવાની વાત આવી હોય તો કાવ્યનો કેન્દ્રવર્તી ભાવ પ્રત્યક્ષ કરે તેવું ટૂંકું અને સચોટ અને કાવ્યને અનુરૂપ યોગ્ય શીર્ષક આપવાનો પ્રયત્ન કરજો. કેટલીક વાર શીર્ષક આપવામાં કાવ્યની શરૂઆતમાં અથવા તો કાવ્યની અંતિમ પંક્તિઓમાં ગૂંથાયેલો શબ્દ કે શબ્દ સમૂહ પસંદ કરજો. કોઈ વાર કાવ્યની પંક્તિનો ખંડ કે અંશ પણ કાવ્યનું સચોટ શીર્ષક બની શકે છે, તે ભૂલશો નહીં. કેટલાક કાવ્યોમાં આવું બને છે કે
કાવ્યની શરૂઆતમાં કે કાવ્યના અંતમાં એનો શીર્ષક સમાયેલું હોય છે. ક્યારેક આખી આખી પંક્તિ પણ એનું શીર્ષક બની જતી હોય છે. એ પણ ભૂલી શકાય નહીં. તો હવે આપણે એક ઉદાહરણ જોઈશું. તમને પરીક્ષામાં પૂછાય છે કે નીચેના કાવ્યને ધ્યાનથી વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દમાં લખો. ધ્યાનથી વાંચો, તેની નીચે આપેલા જે પ્રશ્નોના ઉત્તરો છે એ તમારા શબ્દોમાં લખો, એટલે તમારી ભાષામાં લખવાનું છે. શબ્દોમાં એટલે સરળ રીતે. કાવ્ય છે સરસ, બહુ સરસ કાવ્ય છે. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં પટ પર સી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા. રે ચહુ ના પાછો ઘેર જવા, હું દગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન અહીં સરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણ પતે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. આ કાવ્ય છે કે હું તો બસ ફરવા આવ્યો છું. એ કાવ્યને પહેલા સમજવાનું છે. એ કાવ્યને પહેલા સમજવાનું છે. હું બસ ફરવા આવ્યો છું. કવિ કહે છે કે ફરવા જ આવ્યો છું. તમારું કે મારું એક પણ કામ કરવા આવ્યો નથી. હું મારું એ કામ નથી કરવાનું અને તમારું એ કામ નથી કરવાનું. બસ આનંદ મોજમાં રહેવું છે. અને અહીં પથ પર, પથ એટલે રસ્તો, સી મધુર હવા, સરસ મજાની ઠંડી આહલાદક એવી હવા છે. આ પૃથ્વીના લોકોની વાત કરેલી છે કે અહીંયા પૃથ્વીના રસ્તાઓ ઉપર સરસ મજાની હવા હોય છે ને ચહેરા ચમકે નવા નવા. ફરવા આવેલો માણસ હોય, આપણે ફરવા જઈએ એટલે આપણને ત્યાં બધા નવા જ લાગે. ત્યાં નવા નવા ચહેરાઓ એને દેખાય છે. રે ચહુનો પાછો ઘેર જવા, અને એવા નવા નવા ચહેરા અને સરસ મજાની મધુર હવા કે એ પોતે લેખક પાછા ઘરે જવા વિચારતા નથી. તો જ્યારે ઘરે જવાનો વિચારતા હોય તો શું કરી શકે? તો કવિ પાછા એમ જ કહે છે, હું દગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન અહીં સરવા આવ્યો છું. હું આ પૃથ્વી ઉપર સુખના સરસ મજાના 7 ડગલાઓ એટલે કે જીવન જીવવા માટે અને પોતાનું જે સ્વપ્ન છે એ સ્વપ્નની અંદર એ મશગુલ બનીને જીવવા માટે આવ્યા હોય એવું કવિ કહે છે. જાદુ એવો જાય જડી, અને જો સ્વપ્નની અંદર સરવું હોય, સુખે રહેવું હોય, કોઈ તકલીફ ન વેધારવી હોય, તો જો એવા સંજોગોમાં કોઈ આપણને જાદુ જડી જાય કે ચાહી શકું બે ચાર ઘડી, અને એ જાદુની અંદર હું બે ચાર ઘડી કોઈને ચાહી શકું, કોઈને પ્રેમ કરી શકું, તો અને ગાઈ શકું બે ચાર કડી, અને અલમસ્ત રહીને સરસ મજાનું એ ગીત ગાઈ શકે, તો શેનું? પ્રેમનું ગીત. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપતે ધરવા આવ્યો છું. આ પૃથ્વીના કર્ણપતે એટલે કે આ પૃથ્વીના જે કાન છે, એ કાન કોણ પાસે છે? સમજી શકે એવું કોણ છે? કે ભાઈ માણસ છે. તો આ પૃથ્વીના કર્ણપતે એટલે કે આ પૃથ્વીના કર્ણપતે જે માણસો છે એ માણસોના કાનને સંભળાય એવી રીતે પ્રેમનું ગીત અહીંયા હું ધરવા માટે આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. અહીંયા કવિ પ્રેમનો સંદેશો લઈને આવેલા છે, અને પ્રેમનો એ સંદેશો બસ બધા સુધી પહોંચાડવા માંગે છે, અને એટલે જાણે કવિ ફરવા આવ્યા છે એવું લેખક નિરંજન ભગત કહે છે. તો એ કાવ્ય પછી આપણે એના પ્રશ્નો જોઈશું. કવિ ફરવા આવવા માટેનું કયું પ્રયોજન જણાવે છે? તો જણાવે છે કે કવિ ફરવા આવવા માટેનું પોતાનું પ્રયોજન એ જણાવે છે કે તેઓ પ્રેમનું એકાદ ગીત, એ ગીતની બે ચાર કડીઓ આ પૃથ્વી પરના લોકોને સંભળાવવા માટે અહીંયા આવ્યા છે. એકાદ એમણે પ્રેમનું ગીત
અને એ પણ એ પ્રેમનું આખું ગીત નહીં, એની 2-4 જ કડી આ પૃથ્વીના લોકોને સંભળાવવા માટે તેઓ અહીં આવ્યા છે. કવિ ફરતા ફરતા ક્યાં આવ્યા છે? તો ભાઈ કવિ ફરતા ફરતા આપણી વચ્ચે, યાને કે વિશાળ જન સમુદાયની વચ્ચે આવી ચડ્યા છે, લોકોની વચમાં આવી ગયા છે, કે જ્યાં કવિને નવા નવા ચહેરાઓ પણ જોવા મળે છે. જન સમુદાય હોય તો જ નવા ચહેરા જોવા મળે. કવિ ફરતા ફરતા શું શું જુએ છે? કવિ ફરતા ફરતા જુએ છે કે અહીંના પૃથ્વીના પટ પર સરસ મજાની મધુર હવા છે અને લોકોના નવા નવા ચહેરા અહીંયા ગાડી ચમકી રહ્યા છે, એ કવિ જુએ છે. ફરવાને અંતે કવિને કેવો અનુભવ થાય છે? ભાઈ ફરવાને અંતે કવિને એવો અનુભવ થાય છે કે અહીં એટલી મજા અને આનંદ છે કે અહીંથી એમને ઘેરે પાછા જવાનું મન થતું નથી. આ કાવ્યને યોગ્ય શીર્ષક, તો આ કાવ્યને યોગ્ય શીર્ષક છે ફરવા આવ્યો છું. હું ફરવા આવ્યો છું, કે તમે હું તો બસ ફરવા આવ્યો છું એટલું લખો તો પણ આ કાવ્યનું યોગ્ય શીર્ષક છે. આમ આ રીતે તમારે એના જવાબો લખવાના હોય છે, સીધે સીધી કાવ્ય પંક્તિઓ લખવાની હોતી નથી. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.